પાર્લરમાં પોગી ગઈ છું અને સંજય છે ને બહાર રાહ જોઈને ઊભા છે કેમ ફેમિલી ફોટો પાડે છે અત્યારે બધા. કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે ફરી એકવાર અમારા ન્યુ વ્લોગ વિડીયો ની અંદર. આજે જવાનું છે અમારે હગાઈમાં. હગાઈ છે અમારા જેઠાણીના નાની બેનની હગાઈ છે. માણસા જવાનું છે ને. અને હગાઈ બપોર પછીની છે ને. અત્યારમાં અમારે એટલું કામ છે ને, હજી જાગ્યા છે, મોઢું ધોવાનું બાકી છે ને. કવરા આવે એવા ને માણા અમુક તો જાવા જ જોતા કેમ કરવા પડે. અને આજે છે ને અત્યારમાં અમારે થોડોક ઝઘડો થઈ ગયો છે. એમાં એવું છે કે બપોર પછીની હગાઈ છે, અમારે જવાનું છે હગાઈમાં. અને આપણે છે ને ક્યાંક હગાઈમાં લગ્નમાં જતા હોય તો ક્યાંક માણાની રીતે જવું પડે વ્યવસ્થિત. મેં સંજયને કીધું અત્યારમાં મને લઈ જાજો પાર્લરમાં, ત્યાં હું તૈયાર થાય ને ત્યાંથી પછી જાઉં હગાઈમાં. સંજય કે નહીં, કે ખર્ચો કરવો જ પડે, આમને હાલો એ કે. અત્યારમાં છે ને પાર્લરમાં જવાની માથાકૂટ હાલે છે. પાર્લર માં આવીને હાલે નહીં, હાલે એમાં કઈ એવું ન હોય. માર હાહુ બાર સાંભળી જાય ને કામ કરતા હતા, ઈ હતા આવ્યા કે લઈ જાની પાર્લર માં. ઈ મિત્રો આવીને પછી તેને બે શબ્દ તો મને સંભળાય. તમને જ કે તમાર રોજ વાંક હોય. માર હાહુ છે ને બાર સાંભળી જાય ને કામ કરતા ઈ હોતે કેવા આવ્યા કે લઈ જાની પાર્લર માં. તો ખીજાણા એને તમાર રોજ વાંક હોય, સાંભળવા પડે. તમે કરો એવું. કારક લઈ જવાનું પાર્લર માં, લઈ જાની એને કારક કઈ નહીં. તારું પાર્લર હોય તો ઉભું જ હોય. કાયમ જાવશું, કાયમ જાવશું. કેદી છે કેદી જવાનું કયો તો પેલા કેટલી વાર? 15 દિવસે તો હોય જ. હવે આખડી એક મારી દે. પાર્લર માં શું લેવા જાવ મહિને 15 દિવસે? તમાર મોઢે બોલો. જાતા નથી પણ આજથી છે ને હું તારીખ લખી નાખી. કેટલા તારીખે તું જાશો, પાછી કેટલી તારીખે જવાનું. એમને કરાવું હું ત્યાં ખાલી આઈબ્રો કરાવું ને મહિને દિવસે 15 દિવસે. હા કાપે દેણ કાપી નાખે. સોડા ઉડાડ નખાય એટલે હું તો કઈ બળતરા મટી જાય. ખાલી ખરે કરાવવાનું આવે. આ વાળ કપવા જાવ હે મહિને ઈ કપવા ન જાય. મને કહેજો કાપી દઉં. મહિને 1.5 મહિને હોય. હવે જાવ મહિને હોય જ તે. હો કોઈ દી મિત્રો મારે વાળ બાબતથી સેટ થઈ. કેમ કે તમારે ધેડ ક્યાંથી થાય? કેમ કે પૈસા એની પાસે, ગાડી એની પાસે, જાવું એને કોઈ કઈ કે નહીં, એટલે ધેડ ક્યાંથી થાય? તમારે ધેડ થાય જ નહીં છોકરાઓને. સાંભળો, કેમ કે આપણે એની હારે જવાનું હોય. પેલા તો છે ને એને મનાવવાનું. અમારો બ્લોગ બગાડોમાં જાવ એ હું બધું હાસું કહું ને એટલે. તો પેલા તો છે ને આપણે એને મનાવવાના કે મારે પાર્લરમાં જવું છે સંજય. તો ઈ હા માંડ પાડે. પછી એમ કે કેટલા પૈસા દો, ઈ એ માંડ હા પાડે. પછી એમ કે કઈ જવાનું છે, એટલે ઈ બધું એનું ટાઈમિંગ પ્રમાણે આપણે હાલવાનું રે બાયું ને એને ટાઈમ ઓછો છે. પછી અમારે નાઈ ધોઈને અમે તૈયાર થઈશું. પછી હું કપડા ધોઈ બધું ઘરનું કામ કરી. ઈ તો એને ક્યાં જવું છે? નાઈ ધોઈને તૈયાર થઈને હાલો એટલે હું હાલતા થી જઈએ. અમે બાઈ છે, મારું કામ હોય. વાસણ હજી જો નાસ્તો બનાવવાનો બાકી છે. બધો નાસ્તો બનાવશું, હજી ફ્રેશ થાય. ભાખરી ચા બનાવવાની છે. હવે તમે મોઢું ધોઈને આવો એટલે એ બે વસ્તુ બનાવી નાખું અને પછી અમે નાસ્તો કરશું. પછી હું વાસણ ઉટકી, પછી પાછું છે ને હંજવારી કાઢવાનું. તો ભાખરી હું આજે નહીં બનાવું, કાલે નહીં બનાવું, કોઈ દી નહીં બનાવી દઉં. લઈ જાય પાર્લર માં. હા બસ એમ નહીં. તમને જીત કરતા આવડે તો અમને ડબલ આવડે. તો અત્યારમાં તો છે ને, જો અત્યારમાં મગજમારી હાલતી હતી માંડ સંજય આ પાડીને એમાં કાઈ માંડ નહીં. એ તો મેં મારી આ પાડવી હતી ને એટલે. હા હું કામ પાડી બાકી જાણા નહીં. બાકી જાણા કાઈ નહીં. હા કે લઈ જાય પાર્લરમાં પાઈને લઈ જવા પડે. બાદીને પૂરો કરવો એની કરતા એમ કે પછી થોડી ખુશીથી ને ભાઈ થોડાક જઈ આવી. મારા હાહુ કીધું ને એટલે નકર છે ને સંજય આમ તો મને હવે તમારે ગમે એ કઈ કરવાનું છે ને. મારા બાનો જે થોડોક મને ખીજાણા ને એ અમે વ્લોગ માં લીધું નથી એટલે બાકી તો લાગડી ધડાલી ગઈ છે કે જાવું જ પડે. તને હું વાંધો છે? તમારે કેમ વાળ કપાવવાથી કપાઈ આવો, તમારે જે લેવું લઈ આવો. બાયું કોક દી કે લઈને જ જાવ્યું બિચારીને, એટલે છે ને હા પાડી દીધી છે. તમે શું કરો આખો દિવસ? કાંઈ નથી કરતા કાંઈ, એટલે કાંઈ ખાલી એડિટિંગ કરે ને અહીંથી ને અહીંયા. હાલો મારા દોસ્તારનો ફોન આવ્યો, હું અહીંયા જાઉં છું, હું અહીંયા જાઉં છું, હું અહીંયા જાઉં છું. આખો દિવસ તાક તો એમ જ રહે. કેમ કે બાર ને બાર એડિટિંગ ને હમણાં બધું ઓછું કરે છે સંજય. કેમ કે આજે અમારો વ્લોગ નહીં આવે, કાલ વ્લોગ શૂટ નથી થયો, કાંઈ એડિટિંગ નતો થયો, આજ મુકાણો નથી. આ વ્લોગ કેદી મુકાય ને એનું કાંઈ નક્કી નથી અમારે. મિત્રો હું ક્યારનો ચાર છું પણ હજી આ ચાર નથી. જો હજી સપલા ને પર્સ ને બધાને વેચો હોય. હાથમાં લઈ લીધું, ભાગવાની વાત છે. હાલો એને બધું ભેગું કર્યું. એક આ ટવાલ ને બધું લઈ જવાનું છે. ના આવી હુકું સબ ભીનું છે.
ઠેક મૂકીને પર્સ ને બધું લઈ લીધું છે ને હજી તૈયાર થઈ છે ને હજી છે ને મારે પાર્લરમાં લાઈન જવાનું છે પાર્લરમાં હજી તો હું કે ફર્નિચર કરાવવાનું છે ફંટીમાંથી છે ને ફોર્ચ્યુનર બનાવવાનું છે પટ્ટો હા પહેરવાનો છે એ પેન્ટ આવડા છે ને ફિટિંગ જ છે એટલે પછી મેં કઈ ન લીધું એને મારે શું કરવું એ થોડું લઈ જવાય હાલો મિત્રો હવે છે ને ભાઈ જવાનું છે બહુ મોડું થાય છે અત્યારે છે ને હું પાર્લરમાં પોગી ગઈ છું અને સંજય છે ને બહાર રાહ જોઈને ઊભા છે કેમ કે એ કીધું કલાકમાં તારે જે કરવું ને કરી લેશે નહીંતર મોડું થાય કેમ કે હગાઈ અત્યારની આવવાની છે ને વાગવામાં 2 વાગી ગયા છે 3 વાગે નહીં પેલા હગાઈ આવી જાય એટલે અમારે છે ને થોડું વહેલા હે જવાનું છે ચાલો ફટાફટ પેલા રેડી થઈ જાવ પછી નીકળી જાય અત્યારે જો હું ફાઇનલી થઈ ગઈ છું મસ્ત મજાની તૈયાર અને દીદી જો માથું વળાઈ દીધું છે મસ્ત તૈયાર થઈ ગયા છે હવે છે ને પૈસા આપવાના છે સંજય બહાર બેઠા હોય પૂછવા જાવ પૈસા આપીશ કે એમ ઓય પૈસા આપો તો અહીંથી આ બેન કે ત્યાં પોતા કરવા રહેવું જોઈએ તો પણ મારે નહીં આવવું હોય એ બેન કે 2 દિવસ સુધી પોતા કરવા પડશે તો આવું કરે અહીં રહી જાવ ને હવે કાંઈ નહીં લાવ પૈસા ન કર મને હાશે નહીં રાખશે એ કે ત્યાં સુધી બહાર ન નીકળતા પાકીટમાં છે કે ના કર મારા પૈસે એમ તો છે બાયું પૈસા આવીને અહીંયા આવે અમને ખબર જ હોય તમે આવું કરો કાંઈ નહીં હાલો હું તો મજાક કરતી હતી મસ્ત તૈયાર થઈ ગયા ને હવે છે ને હગાઈ તો ભાઈ પોગવા આવી છે તો હાલો ફટાફટ નીકળીએ ને કર અમારે થઈ જાય મોડું આ ભાઈ અમારે કેમેરા વાળા છે જ્યારે અમે પોગી જશે તો ભાઈ કેમેરા વાળા ફોટા ને કેમેરા વાળા નાઈલે જો ક્યાં બેહા જો બરાબર મહેમાનો જો ભાઈ અહીંયા બધા બેસી ગયા છે મહેમાનો બધા આવી ગયા છે આપણે આવી જશે ને આપણે ક્યાંય નહીં જાય ખૂણામાં ઘણે જ બેહા છે બીજું કઈ છે નહીં નવીનમાં હજી મહેમાનો આવેલા આવે છે મહેમાન આવા મેળા છે ને જો અહીંયા આવી જાય આવો નંજી તમે ક્યાં હતા અત્યાર સુધી આ અહીંયા એક ખૂણામાં બેહાડ્યો છે બધે તમે વી આવો અહીંયા 2 ખૂણામાં બેસી દો ભાઈ આ 2 હાટું ભાઈ અત્યારે અહીંયા છે હજી એક અહીંયા છે એક તો જે આવ્યા જ નથી ભાઈ મેવાડમાં આવી જશે ને અત્યારે છે ને જલેબી હોય છે તો આ જલેબીમાં તો તમને દેખાય નહીં કારણ કે આ મોઢામાં છે જરી ખાઈ ગયા મારામાં છે તો એટલી જલેબી રહી છે આ ફાફડી એટલી છે આ બધા ખાઈ ગયા જો મોઢા હતાડે તો શરમ આવે કારણ કે કેટલી ખાઈ જાય પણ શરમ જ આવે ને એટલે મોઢા હતાડે લો હા એટલે આ જલેબી ખાવાની એમાં દીદી બેન તો જલેબી ખાઈ છે તો એમાં કાકા બધી જલેબી આપી દીધી એમાં ખાવી તારે જલેબી બટા એ ભાઈ ગળું છોકરાને બહુ ભાવે તમે શું કામ ખાઈ જાય આમાંથી મારી જલેબી ખાઈ જાય આમાંથી એટલે બધી થોડી કાંઈ ખવાય એવું આમાં ફાફડી ખાઈ જાય હાલો ભાઈ થોડો નાસ્તો કરી લઈ અમારે તો આવી સિસ્ટમ છે ત્યારે બપોર પછી આવીએ એટલે છે ને ભાઈ નાસ્તો કરવાનો આ શરબત પીવાનો હું માંડવી કઈ કરી કે હે માંડવી કેવી છે ઓ વાંધો નહીં જલેબી બલેબી કઈ ઘટે એમ નથી ને તો વાંધો નહીં સારું હાલો હવે આ બધું કામ પતી ફોન કરો પછી દોઢવા ખાઈ ઓળો ખાઈ માંડવી વાંધો નહીં ફોટો પડવો વારો આવતો ત્યારે તો આને ફોટો પડવો તો પડી લીધો ને કર્યો ને ફેમિલી ફોટો પાડે છે અત્યારે ફેમિલી ફોટો પાડે હાલો ભાઈ હવે છે ને જવાનું છે ઘેરે કામ બધી પતી ગયું છે નીકળવાનું છે ઘેરે જવું ને ઘેરે તો વાંધો 5 વાગ્યા 5:10 થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં હાલો હવે નીકળી ઘર બાજુ આગળ વેવ થોડો આગળ વેવ મોટી ભાઈ ફોટાનું કામકાજ હાલે જો ભાઈ અહીંયા જો કીનો આ કેમેરામાં અહીંયા જો અહીંયા કાકી નાનુમાં ફાઇનલી અમે ઘરે વહી આવ્યા છે હગાઈમાંથી ને બહુ થાકી ગયા છે ને તડકો એવો હતો ને કે વાત જ પૂછો માં કાંઈ ઘટે નહીં એ આમ કરે મારામાં મેં બહુ જલેબી ખાધી જલેબી હા ત્યાં ફાફડી ગાંઠિયા ને જલેબી હતું ભાઈ નાસ્તામાં રોંઢાના નાસ્તામાં અને ફાઇનલી ઘરે આમ કરું તો જરી હવે ઝેરવે છે એમ કાંઈ ન ઝરે જરી જાય આમ કરે ઝરી જાય મારે તાકડી વગર કીધા ઝરી જાય નાય ધોઈને કપડાં ધોઈને રસોઈ કરી એટલે બાયુને તો આવી નહીં કામ ને જાય તોય કામ બળેતરા જેવું છે ઘડીક આયા 4 થાય ને તો આમ મહારાણી જે ઘડીક ફિલિંગ આવે ક્યાંક જાય ને તો ઘડીક બેઠા હોય ને તમને શાંતિથી બેઠા બાકી ન્યાય કામ ના એ હા હતી એવી નોકરાણી હતી એવી રાણી બે માં લાગે ને હા તો બે વસ્તુ નિભાવવાની જોઈ
એ બાયડા કોડી જાય ની નોકરાણી. તો હાલો આજનો બ્લોગ અમારો અહીં સુધી જ છે. તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.